આપણે ઘણીવાર માની લઈએ છીએ કે જેની પાસે જરૂરિયાત કરતાં વધુ છે તે જ આપી શકે. આપવા માટે શું ખરેખર મોટા ગજવાની જરૂર પડે કે પછી મોટા કાળજાની? આ રસ્તો મને એવી જગ્યાએ લઈ ગયો જ્યાં ઝૂંપડાની છત એટલી નીચી કે માણસે પોતાનું માથું નમાવીને જ રાખવું પડે, જાણે નસીબે જ એમને ઝૂકેલા રહેવાનું લખી દીધું હોય. પણ ત્યાંના બાળકોના સપનાઓ એ તો હજુ પણ ઊંચા આકાશમાં ઉડવા મથતા હતા. એક નાનકડા છોકરાએ વિમાનનું રિમોટ મારા હાથમાં આપતા કહ્યું, દીદી તમે પણ આ વિમાન ઉડાડો ને. ત્યાં જ મારી મુલાકાત થઈ રોશની સાથે. કોઈએ તેને 2 મુઠ્ઠી ગાંઠિયા આપ્યા હતા. કદાચ એ જ તેના આખા દિવસનો નાસ્તો હતો. પણ એણે ખચકાયા વગર 1 મુઠ્ઠી ગાંઠિયા મારા હાથમાં મૂકી દીધા અને દોડી ગઈ. પછી એ પાછી આવીને આખી થેલી મારા હાથમાં થમાવી. મારી પાસે શબ્દ ના હતા. જેની પાસે કશું જ નથી એ બધું જ આપી દેવાની હિંમત ક્યાંથી લાવતું હશે? આ છોકરો જેના પપ્પાએ માંડ માંડ મેળામાંથી એક દડી લઈ દીધી, એ એકમાત્ર તેનું રમકડું હતું. જ્યારે તેણે તે રમકડું મને આપ્યું ત્યારે થયું કે શું આપણે મોટા થઈને પણ આવું કરી શકીએ ખરા? આપણી પાસે જે એકમાત્ર કિંમતી વસ્તુ હોય તે કોઈ અજાણ્યા માટે જતી કરી શકીએ? જેણે પોતાનો 2 મુઠ્ઠી ગાંઠિયાનો ભાગ મને આપી દીધો, એમના માટે આ ગિફ્ટ નથી પણ એના પોતાનામાંથી કોઈકને આપવાના ભાવનો પુરસ્કાર છે. જ્યારે મેં પૂછ્યું કે તે રમકડું તો મને આપી દીધું તો હવે શેનાથી રમીશ, ત્યારે તેણે કહ્યું કે રમવા માટે રમકડા થોડા જોઈએ, રમવા માટે તો ભાઈ બંધો જોઈએ. બધાને ગિફ્ટ મળી સિવાય આ દીકરીને. જ્યારે મેં તેને પૂછ્યું કે બેટા તને તો કંઈ મળ્યું નથી તો તું આટલી ખુશ કેમ છે, ત્યારે તેણે કહ્યું, દીદી તમે મારી બેનપણીને આપ્યું ને, એને એ કંપાસ બોક્સ કેદીનો જોઈતો હતો, એને મળી ગયું એટલે હું એ રાજી. એ દિવસે મને સમજાયું કે આપણે વસ્તુઓ ભેગી કરવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે માણસો સાથે વહેંચવાનો આનંદ જ ભૂલી ગયા. સાચી સમૃદ્ધિ એ નથી કે તમારી પાસે કેટલું છે. સાચી સમૃદ્ધિ તો એ છે કે તમે બીજાની ખુશીમાં પોતે કેટલા રાજી થઈ શકો છો. જો તમે પણ ક્યારેક કોઈ આવી વ્યક્તિને મળ્યા હો જેની પાસે ઓછું હોય પણ દિલ બહુ મોટું, તો કોમેન્ટમાં જરૂર લખજો. કદાચ તમારી એક નાનકડી વાર્તા એ કોઈનું જીવન બદલાવવા માટે કાફી છે.